ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ ફરી એકવાર ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર પારિમાણિક વિશ્લેષણ નામના ટોપિકની ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરની અંદર. પારિમાણિક વિશ્લેષણની અંદર બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી આપણે જોઈ. પારિમાણિક સમીકરણની સુસંગતતા વિશેની પણ આપણે વાત કરી નાખી છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે એ છે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. એના વિશેની આપણે વિશેષ ચર્ચા આજના લેક્ચરની અંદર કરીશું. આજે આપણે આપણો ટોપિક છે આજનો ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ ચકાસવો. જેવું કે વેગ નામની ભૌતિક રાશિ છે. તમે જાણો છો મિત્રો, વેગ એટલે એકમ સમયમાં પદાર્થ કાપેલું અંતર એટલે વેગ અથવા એની ઝડપ. તો અંતર ભાગ્યા સમયને આપણે વેગ કહીએ. તો એક ભૌતિક રાશિનો અન્ય સાથેનો સંબંધ કેવી એને હવે મારે અંતર અંશમાં આવે છે, સમય છેદમાં આવે છે, એ જે ગુણોત્તર નિશ્ચિત કરે છે. તો આ પ્રમાણે અલગ અલગ ભૌતિક વિજ્ઞાનના સમીકરણો છે, ભૌતિક રાશિઓ છે જે એકબીજા સાથે વાસ્તવિક સંબંધ ધરાવે છે. એને મેળવવા માટે આજે આપણે મિત્રો તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 33 પર એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 33 પર એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 2.17 જેની આજે મારે વાત કરવી છે. આપણા ટોપિકની અંદર મિત્રો આજે આપણે વાત કરવી છે ઉદાહરણ 2.17 એની આપણે વાત કરશું. ઉદાહરણ 2.17 ની રકમ કંઈક આ પ્રમાણે છે. એક સાદું દોરડું વિચારો જેમાં એક સાદું દોરડું વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. સાદા દોરડાનું એક ઉદાહરણ છે જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ દોલન કરે છે અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ દોલન કરે છે. સાદું દોલક દોલનો કરે છે. સાદા દોલકના જે દોલનો થાય છે, દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ જેને આપણે સંજ્ઞાત્મક રીતે સ્મોલ l કહીશું. ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પારિમાણિક રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો પારિમાણિક રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. આપણી રકમ છે મિત્રો જેને આપણે
વિશ્લેષણની અંદર ડિટેલ વિશ્લેષણમાં જવાનું છે. શું પ્રશ્ન છે? કોઈ એક ગોળાને ધારો કે દોરી છે, એની નીચે ગોળો છે, આ ગોળો આમ દોલનો કરે છે, સાદું દોલન. આગળ જતા તમે અભ્યાસક્રમની અંદર સ્ટડી કરશો મિત્રો સાદા દોલન વિશે. ઈ દોલનોની એક વાત કરી છે કે એક સાદું દોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ દોલન કરે છે. સાદા દોલકના દોલનોનો આવર્તકાળ, તેની લંબાઈ, ગોળાનું દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. ત્યાંથી આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. આનો જવાબ જોઈએ. પ્રથમ મુદ્દો આપણે વાક્ય પરથી લઈએ. સાદા દોલકના દોલનોનો આવર્તકાળ જેનો સંજ્ઞા t આપી છે. ટાઈમ પીરિયડ કહીશું આપણે. આવર્તકાળ એની સંજ્ઞા આપણે આપશું t. તેની લંબાઈ l, ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. એનો મતલબ એવો થાય મિત્રો, બરાબર સોલ્યુશનમાં હોય આપ સર્વેનું ધ્યાન હોવું જોઈએ. સાદા દોલકનો આવર્તકાળ t કોના પર આધાર રાખે છે? એટલે કે સમપ્રમાણ હોય, ચલે છે. t આધાર રાખે છે એટલે t ચલે છે l m g ત્રણ ઉપર આધાર રાખે છે. t કોના ઉપર આધાર રાખે છે? l m અને g ત્રણેય પર t આધાર રાખે છે. સામાન્ય હવે મને એ નથી ખબર કે આ l m અને g એની ઘાત શું છે. તમારે ટેક્સ્ટ બુક ઉલ્લેખ પ્રમાણે g ને પહેલા આપ્યો છે, આપણે g ને પહેલા લખીએ. એવું કોઈ ફરજિયાત નથી કે કયા ક્રમમાં લેવા. જવાબ તો એક સરખો જ આવે તમે એને સોલ્વ કરતા હશો ત્યાં. મને ખબર નથી કે l ની 2 ઘાત છે, l ની 1/3 ઘાત છે, l ની -1/3 ઘાત છે, મને ખબર નથી. તો હું લખીશ t ચલે છે l ની a ઘાત, g ની b ઘાત અને m ની c ઘાત. a b અને c ત્રણ ઘાત લઈશું સરળતા માટે. તમે x y z લઈ શકો છો. અહીંયા વપરાતા આલ્ફાબેટ સિવાયના કોઈ પણ સિક્વન્સમાં લઈ શકો છો સોલ્યુશન માટે. એની કોઈ ફિક્સ પેટર્ન નથી કે ઉપર તમારે abcd લેવા કે ઉપર તમારે pqr જ લેવા કે ઉપર તમારે x y z લેવા. પહેલું સ્ટેપ મિત્રો, t ચલે છે l ની a ઘાત, g ની b ઘાત, m ની c ઘાત. બીજું સ્ટેપ માટે t બરાબર ચલે છે કાઢીએ એટલે મારે સમપ્રમાણતા અચળાંક મૂકવો પડે. હું અત્યારે સરળતા ખાતર એ અચળાંકને k કહીશ. k l ની a, g ની b, m ની c. સમીકરણ નંબર 1. આવા કોઈ પણ પ્રકારના જે દાખલા આવે છે ચેપ્ટરની અંદર, સંબંધ આવે છે, એને મિત્રો સોલ્વ કરવા માટેની કોમન પેટર્ન આપણે અત્યારે જોઈશું. આવર્તકાળ, લંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને દળ ત્રણેય પર આધારિત છે. તો મેં પહેલા સ્ટેપમાં મારે લખી નાખવાનું t ચલે છે l ની a ઘાત, g ની b ઘાત, m ની c ઘાત. સમપ્રમાણતા કાઢવા માટે મેં એક અચળાંક મૂકું છું અહીંયા, જેને મેં k કીધું. k અચળાંક છે જે કોઈ પરિમાણ ધરાવતું નથી એવું આપણે ધ્યાનમાં રાખીશું. હવે બંને બાજુના પદોના પરિમાણ લેતા. બીજું સ્ટેપ મિત્રો, બંને બાજુ પદ આપેલા છે, તમને બંને બાજુ પદ આપેલા છે, એના આપણે જેટલી ભૌતિક રાશિ આવે છે એના માટે પરિમાણ લેવાના છે. ઉદાહરણ તરીકે અહીંયા આવર્તકાળ t નું પરિમાણ લઉં
તો આવર્તકાળ સમયમાં મપાશે મિત્રો. મેં તમને પરિશિષ્ટ કીધું હતું, એની અંદર આપેલું છે અલગ અલગ ભૌતિક રાશિઓ આપેલી છે. એમાંની એક ભૌતિક રાશિ મારે અહીંયા ઉપયોગમાં લેવાની છે આવર્તકાળ. આવર્તકાળ એનો એકમ સેકન્ડ છે, એટલે હું એને ઘાતમાં પણ t ની જ ઘાતમાં દર્શાવીશ. એટલે પારિમાણિક સૂત્ર m0 l0 t1 થશે. પારિમાણિક સૂત્ર m0 l0 t1 થશે. લંબાઈ l, પારિમાણિક સૂત્ર m0 l1 t0 થશે. લેન્થ, પછી ગુરુત્વ પ્રવેગ, g. ગુરુત્વ પ્રવેગ અને પ્રવેગ એનો એકમ અને એનું પરિમાણ એક જ સરખું છે. આગળ આપણે ચર્ચામાં પણ આવી ગયું છે. m0 l1 t 2 અંતર ભાગ્યા સમયનો વર્ગ અથવા વેગ ભાગ્યા સમય, એને આપણે પ્રવેગ કહીશું. દળ m એનું પરિમાણ, દળને કિલોગ્રામમાં એટલે m ની ઘાતમાં m1 l0 t0. તો મિત્રો આવો કોઈ પણ દાખલો પૂછાય, સૌ પ્રથમ આપણે એના પરિમાણ લખી લઈશું. પરિમાણ લખવાથી મને આઈડિયા આવશે કે મારે જ્યારે બંને બાજુ પરિમાણ મૂકવા હશે ત્યારે કઈ ભૌતિક રાશિનું શું પરિમાણ છે એનો મને આઈડિયા આવશે. હવે માટે આવર્તકાળનું પરિમાણ t બરાબર કે પરિમાણ રહિત છે એટલે અત્યારે હું એને લખીશ નહીં. l a ઘાત g b ઘાત m c ઘાત. આનું પારિમાણિક સૂત્ર લખું હું મિત્રો. m0 l0 t1 બરાબર લંબાઈનું પારિમાણિક સૂત્ર થશે m0 l1 t0 એની a ઘાત. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર થશે મિત્રો m0 l1 t 2 એની b ઘાત અને m1 l0 t0 એની c ઘાત. ઈ દળનું પરિમાણ છે. ત્રણેયના પારિમાણિક સૂત્રો લીધા મિત્રો આપણે અને પારિમાણિક મૂલ્યો અહીંયા મૂકી દીધા. માટે m0 l0 t1 બરાબર જ્યારે સાદુરૂપ આપતા હોય ત્યારે ચોરસ કૌંસ સાદુરૂપમાં ન લખો તો ચાલે છે. a ઘાત અંદર લાગુ પાડો તો ખાલી l ની a ઘાત બનશે. l ની a ઘાત m ની 0 છે, t ની 0 છે. એ પદ પણ ન લખો તો ચાલશે. અહીંયા l ની b ઘાત t ની -2 b ઘાત અને m ની c ઘાત. આને ભેગું કરીએ મિત્રો વ્યવસ્થિત તો m ની c ઘાત l ની a ઘાત અને b ઘાત બંને છે. જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થશે. મને મળશે a b અને t ની -2b. m0 l0 t1 આ પ્રમાણે મને મળશે. બંને બાજુ મને કોમન m l અને t ની ઘાતમાં પરિમાણ મળે છે. બંને બાજુના પદોની ઘાત સરખાવતા મિત્રો આગળનું સ્ટેપ. બંને બાજુના પદોની ઘાત સરખાવતા c બરાબર 0 પહેલું સ્ટેપ. થોડું સાદું માટે આપણે સ્પેસ રાખશું. m ની ઘાત બરાબર m ની ઘાત એટલે c બરાબર 0. પછી a plus b બરાબર 0. બીજી ઘાત સરખાઈ. ત્રીજી ઘાત t ની ઘાત -2b બરાબર 1 તો તમે સમજી શકો છો માઈનસ અને 2 સામે જાય તો છેદમાં b બરાબર -1/2 c બરાબર 0 મને મળી ગયું છે મિત્રો. તો હવે a plus b બરાબર 0 પરથી માટે
a બરાબર -b બરાબર -1/2 તો a મળે છે 1/2. ચલો મને પરિમાણ મળી ગયા છે. શું કર્યું છે ફરી એકવાર m ની ઘાત બરાબર m ની ઘાત સરખાઈ દીધી મિત્રો. એટલે c બરાબર 0 પહેલું છે. l ની ઘાત a + b બરાબર l ની ઘાત 0 એટલે a + b બરાબર 0. ત્રીજી t ની ઘાત -2b બરાબર 1 તો b બરાબર -1/2. એટલે મળે છે મને b ની કિંમત મળી ગઈ, c મળી ગઈ. a માટે a + b બરાબર 0 પરથી a બરાબર b સામે જાય તો -b એટલે -1/2 એટલે +2. હવે હું એને સમી 1 માં મૂકીશ. એટલે સમી 1 પરથી p બરાબર આ k l ની 1/2 ઘાત g ની -1/2 અને m ની 0. મિત્રો કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થશે. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થશે. એટલે આ પદ નીકળી જશે. તો માટે મળે છે મને t બરાબર k 1/2 ઘાત એટલે વર્ગમૂળ l ના છેદમાં g. સમીકરણ નંબર 2. આજે મળે છે એ સાદા અવલકના આવર્તકાળનું સૂત્ર થયું મિત્રો. આપણો પ્રશ્ન હતો પારિમાણિક રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. આવર્તકાળનું સૂત્ર મેળવો. આવર્તકાળનું સૂત્ર મળે છે મિત્રો તમને t બરાબર k √l ના છેદમાં g. આવું સૂત્ર તમને મળશે. જ્યારે આ પદ્ધતિની મદદથી તમે સૂત્ર એટલે કે સંબંધ મેળવતા હોય ત્યારે ક્યારેય તમને અચળાંકની કિંમત મળશે નહીં. સરળતા ખાતર અત્યારે મને અચળાંકની કિંમત ખબર છે k બરાબર 2π થશે. તો અહીંયા મૂકીશ એની જરૂરિયાત છે નહીં. આપણી આખી પદ્ધતિમાં મિત્રો ક્યાંય મારે અહીંયા અચળાંકની કિંમત મૂકવી એવું ફરજિયાત નથી. અચળાંકની કિંમત મૂકવી એવું ફરજિયાત નથી. એટલે મળે છે મને k બરાબર k નું પ્રાયોગિક મૂલ્ય k બરાબર 2π લેતા સાદા લોલકના આવર્તકાળ t બરાબર 2π √l ના છેદમાં g થશે. આ આપણું અંતિમ સૂત્ર છે અને આ આપણી પદ્ધતિ છે. તમે જોઈ શકો છો મિત્રો બોર્ડ પર આપણે વ્યાખ્યાયિત કર્યું છે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર. સામાન્ય રકમની અંદર આપણને ઉલ્લેખ આપેલો હતો મિત્રો કે સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ, લંબાઈ l, દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. એટલે શું કહેલું પહેલા સ્ટેપમાં t ચલે છે l ની a, g ની b ને m ની c ઘાત ની ચલે છે કાઢીને મેં એક અચળાંક લીધો જેને મેં k કીધું. આપણો એક્ચ્યુઅલ જવાબ આ છે. આ તો વધારાનો સ્ટેપ છે કે મેં એનું k નું મૂલ્ય મૂક્યું. ક્યારે આપણને પારિમાણિક વિશ્લેષણની મદદથી અચળાંકની કિંમત મિત્રો નહીં મળે. ક્યારે એને સોલ્વ કરવા માટે પહેલા તો જેટલા પદ છે એની પારિમાણિક સૂત્રો લઈ લીધા મિત્રો આપણે આંતર સંબંધ પરથી. પછી બંને બાજુના પરિમાણ લીધા. t નું પારિમાણિક સૂત્ર, l નું મૂક્યું, g નું મૂક્યું, m નું કોમન પદ l ની a ઘાત, l ની b, t ની -2 અને m ની c ઘાત. ml ની કોમન પદમાં લઈ લીધા એને. બંને બાજુની પદોની ઘાત સરખાઈ તો c બરાબર 0, a + b બરાબર 0, -2b બરાબર 1 પરથી b -1/2 મળે. એના ઉપરથી b ની કિંમત છે c ની છે. a + b બરાબર 0 પરથી a બરાબર -b એટલે a 1/2 મળે. આ ત્રણેયને હું અહીંયા સમી 1 માં મૂકું. ત્રણેયને મેં સમી 1 માં મૂક્યા છે મિત્રો અહીંયા દેખાય છે. તો મળે છે b બરાબર k 1/2 -1/2 છેદમાં જશે. એટલે અંડર કોમન વર્ગમૂળ થઈ જશે. એટલે t બરાબર k √l/g થશે. k નું પ્રાયોગિક મૂલ્ય 2π લેતા આપણને t બરાબર 2π √l/g મળે. તો ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધ ચકાસવા માટે મિત્રો પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ
અતિ મહત્વની છે. આગળ વાત કરીએ મિત્રો, આને સંબંધિત હજી એક ઉદાહરણથી આપણે આને વધારે વિશેષ સમજીશું. આપણા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે, એ જ પ્રમાણે તમને એક વધારે આના પ્રેક્ટિસ માટે આપણે વધારે ઉદાહરણ લઈએ અને સમજીએ, જેથી કરીને આવા કોઈ પણ MCQ અથવા દાખલા આવે તો તમે એને સરળતાથી સોલ્વ કરી શકો. આગળ એક રકમ લઈએ મિત્રો આને સમજવા માટે. તમારે મિત્રો ચેપ્ટર નંબર 3 ની અંદર ભણવાનું આવશે 3 અને 4 ની અંદર વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r. અત્યાર પૂરતું મિત્રો તમારે એનું સૂત્ર યાદ ન રહે તો કઈ નહીં, પણ મારે એનો સંબંધ મેળવવો છે. આજનું કામ છે એનો સંબંધ મેળવવો છે મારે, એની આપણે આગળ ચર્ચા કરીએ. નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ પર આજનો પ્રશ્ન છે. નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ F એ પદાર્થ પર લાગતું બળ F એ પદાર્થના દળ m, પદાર્થના દળ m, વેગ v અને ત્રિજ્યા r પર આધાર રાખે છે. અને ત્રિજ્યા r પર આધાર રાખે છે. પ્રશ્ન છે આપણો પારિમાણિક વિશ્લેષણની મદદથી કેન્દ્રગામી બળ F નું સૂત્ર મેળવો. મિત્રો આપણે વાત કરવી છે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ, એટલે જાણે કે પૃથ્વીનું સૂર્ય પરનું પરિભ્રમણ એ કક્ષા એક્ચ્યુઅલ વર્તુળાકાર નથી, પણ તમે એને સમજી શકો છો. ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ, જેવો કે ઘડિયાળનો કાંટો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો એ પ્રમાણે એ જે બળ લાગે છે એ બળનું નામ છે કેન્દ્રગામી બળ. આગળ જતા તમે બળ વિશે વિશેષ અભ્યાસ કરશો, અત્યારે આપણે એને સંદર્ભ પૂરતું લેવાનું છે. મારે આ બળ એ પદાર્થનું દળ, વેગ અને ત્રિજ્યા પર આધાર રાખે છે, તો એની સાથે સંબંધ દર્શાવતું મારે સૂત્ર મેળવવું છે. તો સર્વપ્રથમ આપણે એના જવાબની અંદર લખશું, સર્વપ્રથમ લખશું બળ F એ પદાર્થના દળ, વેગ v અને ત્રિજ્યા r પર આધાર રાખે છે. માટે હું એમ લખી શકું કે F ચલે છે, m છે, v છે અને r છે. ત્રણેયની ઘાત આગળની જેમ
હજી મેં વિશેષ આની અંદર રજૂઆત આગળ નથી ગયા, માત્ર મેં એક સંબંધ દર્શાવ્યો છે. m v અને r પર આધાર રાખે છે. m v અને r પર આધાર રાખે છે. તો હવે શું કરવાનું છે બીજા સ્ટેપની અંદર? આ આપણો પ્રથમ સ્ટેપ હશે આવા કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ્સને સોલ્વ કરવા માટે. હવે f બરાબર a, m ની a, b ની b અને r ની c ઘાત છે. સમીકરણની બંને બાજુની ભૌતિક રાશિના પરિમાણ લેતા સૌથી પહેલા બળનું પરિમાણ લઈએ આપણે. મિત્રો આપણે છેલ્લા 3 લેક્ચર થી કન્ટીન્યુઅસ આની આપણે ચર્ચા કરીએ છીએ, એટલે હવે તમને એનો આઈડિયા આવી જવો જોઈએ. બળનું પરિમાણ F બરાબર ma કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પરથી m1 L1 t 2 થશે. બીજી ભૌતિક રાશિ છે દળ m m1 L0 t0. બીજી ભૌતિક રાશિ છે વેગ v મીટર પ્રતિ સેકન્ડ પરથી m0 L1 t 1 અને ત્રિજ્યા r. ત્રિજ્યાને આપણે મિત્રો મીટરમાં માપીએ છીએ m0 L1 t0. ચાર ભૌતિક રાશિઓ છે. તો સમીકરણ નંબર 1 લીધા પછી આપણે જોયું છે ચારે ચાર ભૌતિક રાશિઓનું મારે પરિમાણ લેવાનું અને એનું પારિમાણિક સૂત્ર સાથે સાથે લખી નાખીએ છીએ. હવે સમીકરણ 1 ની બંને બાજુ પરિમાણ લેતા પહેલા આપણે ચેક કરી દીધું. હવે f બરાબર ફરીથી k અચળાંક છે, મૂલ્ય મને ખબર હોય નહીં, તો મારે લખવાનું છે m ની a ઘાત v ની b ઘાત r ની c ઘાત. m ની a, v ની b ઘાત, r ની c ઘાત. પારિમાણિક સૂત્ર મૂકો મિત્રો. m1 L1 t 2 બરાબર m દળ છે m1 L0 t0 a ઘાત v વેગ છે m0 L1 t 1 v ઘાત અને r ત્રિજ્યા છે. અહીંયા સાઈડમાં લખું છું m0 L1 t0 એની c ઘાત. એટલે આપણે સામસામેના પારિમાણ સૂત્રો લીધા બંનેના. હવે આમાંથી કોમન જેટલા પદ નીકળે છે એને હું લખીશ મિત્રો અહીંયા m1 L1 t 2 બરાબર m ની a ઘાત. l ની 0 t ની 0 લખવાની જરૂર નથી, m ની 0 લખવાની જરૂર નથી, l ની b ઘાત, t ની માઈનસ b ઘાત, m ની 0 લખવાની જરૂર નથી, l ની c ઘાત, t ની 0 ઘાત. એટલે આનું જ્યારે હું કોમન લખીશ ત્યારે m ની a, l ની b c, t ની માઈનસ b. સેના બરાબર મળે છે મિત્રો m1 L1 t 2 બરાબર આ પ્રમાણે મળશે. m l અને t ની ઘાત મળશે મિત્રો. m l અને t ની ઘાત મળશે. બંને બાજુના પદની ઘાત સરખાવી આપણે. બંને બાજુના પદોની ઘાત સરખાવતા માટે m ની a આ બાજુ a બરાબર 1 સિમ્પલ a is equal to 1 b plus c પહેલા b ની ઘાત સરખાવી minus b બરાબર minus 2 તો મળે છે b બરાબર 2 બીજી ઘાત સરખાઈ ગઈ છે. ત્રીજી લઈ લઈએ તો અહીંયા છે b plus c બરાબર 1 તો
તો માટે c બરાબર 1 ઓછા b, b સામે જાય તો માઈનસ, બરાબર 1 ઓછા 2 બરાબર ઓછા 1. તો આ મળે છે મને c. બહુ વ્યવસ્થિત અને શાંતિથી જોઈ લો મિત્રો. m ની 1 ઘાત, m ની 1 ઘાત એટલે a બરાબર 1, t ની માઈનસ b, t ની માઈનસ 2, માઈનસ b બરાબર માઈનસ 2 એટલે b બરાબર 2, l ની b પ્લસ c, l ની 1, b પ્લસ c બરાબર 1, તો c બરાબર 1 ઓછા b, b ની કિંમત 2 છે અહીંયા મળે છે, 1 ઓછા 2 એટલે ઓછા 1 વધે, તો સમી 1 પરથી સમી 1 પરથી f બરાબર k m 1 ઘાત v 2 ઘાત અને r ની માઈનસ 1 ઘાત. કોઈ પણની માઈનસ ઘાત એટલે પર છેદમાં જશે, માટે બરાબર k m v² r. m v² r અમને કેન્દ્રગામી બળનું સૂત્ર મળશે. F બરાબર k mv² r. તમે જોઈ શકો છો સમગ્ર ગણતરી. સામાન્ય રીતે કેન્દ્રગામી બળ માટે k નું પ્રાયોગિક મૂલ્ય 1 લેવામાં આવે છે. k નું પ્રાયોગિક મૂલ્ય 1 લેવામાં આવે છે. આપણે એને લખવું જરૂરી નથી. હજી પણ તમને સ્પષ્ટતા કરું છું, લખવું જરૂરી નથી. એટલે સામાન્ય કેન્દ્રગામી બળનું સૂત્ર F બરાબર k mv² r, k બરાબર 1 મૂકતા મને mv² r મળે. k બરાબર 1 મૂકતા આપણે સ્ટેપ લખીએ છીએ, આ ફરજિયાત નથી. F બરાબર mv² r મળે. આ મારું અંતિમ સૂત્ર થશે. સમગ્ર પ્રક્રિયા મિત્રો તમે જોઈ શકો છો બોર્ડ પર. બહુ જ વ્યવસ્થિત રીતે આપણે આખી પ્રોસેસને અહીંયા જોવાની છે. પહેલા જે ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે એ ભૌતિક રાશિઓ પરનો આધાર મારે અહીંયા લખી નાખવાનો છે. કે દળ, વેગ અને ત્રિજ્યા પર આધાર રાખે છે તો અહીંયા લખી નાખ્યું છે. બંને બાજુના ભૌતિક રાશિના પરિમાણ લીધી વખતે આ પરિમાણ લીધા છે ને મારે એના પારિમાણિક સૂત્રોની જરૂર પડે એટલે પહેલા સ્ટેપમાં હું પારિમાણિક સૂત્ર લઈશ. F m v અને r પારિમાણિક સૂત્ર લઈ લીધા. પારિમાણિક સૂત્રોને મેં લખી દીધા ચારે જગ્યાએ. કોમન ઘાત લઈ લીધી. બંને બાજુના પદોની ઘાત સરખાઈ તો મને a b અને c ના મૂલ્યો મળી ગયા. a b અને c ના મૂલ્યો મળી ગયા. આ મૂલ્યોને આની અંદર સમીકરણ નંબર 1 માં મૂકતા અને મૂલ્યોને સમીકરણ નંબર 1 માં મૂક્યા છે. તો f બરાબર k m1 v ની 2 ઘાત ને r ની -1 ઘાત કરવી k mv² r થાય. k બરાબર 1 લેતા કેન્દ્રગામી બળ mv² r મળે. તો આજના પારિમાણિક વિશ્લેષણની અંદર આપણે જે આજનો ટોપિક જોયો એ છેલ્લી પદ્ધતિ છે પારિમાણિક વિશ્લેષણની તમારા અભ્યાસક્રમ રિલેટેડ. તો આખી આ પારિમાણિક વિશ્લેષણની જે પ્રક્રિયા છે તો જેડબલ્યુ અને નીટ માટે પણ બહુ જ કામની પ્રક્રિયા છે. આવા અલગ અલગ MCQs આના બને છે. ભૌતિક રાશિઓ પરના આધારના તમારે એ ભૌતિક રાશિઓના આધારે એનો સંબંધ દર્શાવતું સૂત્ર બનાવવાનું છે. તો આપણા ટોપિકની અંદર આપણું મુખ્ય કામ હતું મિત્રો ઈ સંબંધને ચકાસવાનું. જે સંબંધ મને f બરાબર mv² r મળે છે, જે સંબંધ મને આગળ આપણે જે દાખલો જોયો ટેક્સ્ટબુકના ઉદાહરણમાં t બરાબર 2π √l/g ઈ સાદા મૂળકના આવર્તકાળનું સૂત્ર મળે છે, તો ઈ પરથી હું સમજી શકું. તો આને બહુ વ્યવસ્થિત અને નિયમિત લેક્ચર ઓબ્ઝર્વ કરો એની સાથે સાથે મિત્રો આને લખતા જજો, જેથી કરીને આ દરેક સ્ટેપ તમારા મગજમાં બેસતા જાય અને આની વધારે પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.